નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા જે પૂર્વજો એટલે કે જે પ્રાચીન નગરો આજથી હજારો વર્ષ પહેલા થઈ ગયા, હજારો વર્ષ પહેલા જે આપણા ગ્રંથો રચાયા છે એવા પ્રાચીન નગરો અને ગ્રંથોની વાત કરવા જઈ રહ્યા છે. આજનો આપણો વિષય છે પ્રાચીન નગરો અને ગ્રંથો. તો ચાલો આપણે માહિતી મેળવીએ પ્રાચીન પેલા નગરો વિશે. સૌપ્રથમ પ્રાચીન નગરોની વાત કરીએ તો સંસ્કૃતિ શું છે કે કોઈ પણ નગર જ્યારે વસે છે ત્યારે એની સંસ્કૃતિ હોય છે. તો સંસ્કૃતિ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી કરણી સાથે સંકળાયેલ બાબત છે. આપણી જ વાત કરીએ, આપણા દેશની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ શું કહે છે? તો કે આપણું જે હિન્દુત્વ છે, આપણી સંસ્કૃતિ છે એ આપણે અતિથિ દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ આપણી સંસ્કૃતિએ શીખવ્યું છે. શા માટે? કારણ કે આપણી સંસ્કૃતિએ સંસ્કાર અપનાવ્યા છે. તો મનુષ્યની જે રહેણી કરણી છે એની સાથે જે સંકળાયેલી બાબત છે એ છે આપણી સંસ્કૃતિ. આપણે અહીંયા ગુરુને દેવ માનીએ છીએ, માતા પિતાને દેવ માનીએ છીએ, પ્રકૃતિને દેવ માનીએ છીએ. તો આ આપણી રહેણી કરણી સાથે, મનુષ્ય સાથે સંકળાયેલું છે. એટલા માટે આપણે કહીએ છીએ કે એ આપણી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિની અંદર ઘણી બધી વાતો કરવામાં આવી છે. તો સંસ્કૃતિ એટલે શું? ફરીથી આપણે એકવાર જોઈ લઈએ કે સંસ્કૃતિ એટલે મનુષ્યની રહેણી કરણીની સાથે સંકળાયેલ બાબત. સભ્યતાની વાત કરી તો સભ્યતા એ શું છે? તો કે સભ્યતા એ માનવ બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે આપણે કે આ સભ્ય અને સભ્યતા, આ સભ્યતા વર્ડ્સ આપણે ઘણીવાર સાંભળીએ છીએ. તો એ સભ્યતા શું છે? તો કે માણસ જે બુદ્ધિશક્તિથી, પોતાની આવડતથી, પોતાના કલા કૌશલ્યથી એક અવસ્થા પોતાની બનાવે છે એને આપણે કહીએ છીએ સભ્યતા. ઘણીવાર આપણે સભ્યતા સાંભળીએ જ છીએ. ચાલો આગળ જોઈએ તો વિશ્વમાં માનવ સમાજની મહાન સભ્યતાઓ થઈ ગઈ. આખા વિશ્વની અંદર હજારો વર્ષ પહેલા ઘણી બધી મહાન સભ્યતાઓ થઈ ગઈ. એમાં હતી પહેલી ઇજિપ્તની સભ્યતા, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમ. આ બધા દેશોની અંદર અલગ અલગ હજારો વર્ષ પહેલા મનુષ્ય પોતપોતાની સભ્યતા અને પોતપોતાની રહેણી કરણી વિશે પોતાની બુદ્ધિ, આવડત, શક્તિથી અહીંયા વસ્યા હતા. તો ચાલો આગળની વાત કરીએ તો ભારતની અંદર કઈ જગ્યાએ? તો કે ભારતની અંદર વાત કરીએ તો ત્યારનું જે જૂનું ભારત છે, આપણો ભારત દેશ, ત્યાં આપણને જોવા મળે છે કે સિંધુ નદીના કિનારે જે આપણને આ પાર્ટ દેખાય છે એ સિંધુ નદીના કિનારે હડપ્પીય સંસ્કૃતિ જે વધી હતી એની આપણે વાત કરવા જઈએ છીએ. આ સિંધુ સંસ્કૃતિ જે છે એ સિંધુ નદીના કિનારે જે લોકો વસતા હતા એ માટે એને કહેવામાં આવે છે હડપ્પીય સંસ્કૃતિ અથવા તો સિંધુ સંસ્કૃતિ. જે આપણને ડાર્ક કલરનો જે ભાગ દેખાય છે, કારણ કે આપણને ખ્યાલ છે કે હજારો વર્ષ પહેલા મનુષ્ય છે એવી જગ્યાએ રહેવાનું પસંદ કરતા કે જ્યાં એને પાણી સહેલાઈથી મળી જાય અને આજુબાજુમાં જ એ પોતે ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તો અહીંયા આપણે ભારતની અંદર સિંધુ નદીના કિનારે એટલે કે આપણું પૂર્વ પાકિસ્તાન કહી શકીએ કે એ જમાનાની અંદર તો પાકિસ્તાન શબ્દ હતો નહીં, પણ એ પૂર્વ પાકિસ્તાનના જે કંઈ વિસ્તારો હતા ત્યાંથી લઈને ગુજરાત, રાજસ્થાન, આ બધા વિસ્તારની અંદર આ સિંધુ સંસ્કૃતિની માહિતી જે આપણને મળે છે. એમાં સૌથી વધુ એમ કહીએ કે નવા પાષાણ જે જોવા મળે છે, આધુનિક શહેર જોવા મળે છે કે અત્યારે જે નવા આધુનિક શહેર છે એનું ખોદકામ કરતાં ઘણી બધી આપણને માહિતીઓ પ્રાપ્ત થઈ છે. જેની અંદર જલાલપુર, હડપ્પા, પંજાબ, ઘાઘરા નદીના કિનારે, ત્યારબાદ સિંધુ નદીના કિનારે પર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, અમદાવાદ, લોથલ, રંગપુર, આપણા સૌરાષ્ટ્રની અંદર પણ આ બધી આપણને માહિતીઓ મળેલી છે. આગળ વાત કરીએ તો હડપ્પીય સંસ્કૃતિને અથવા તો હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણ તરીકે પણ ઓળખીએ છીએ. શા માટે? કારણ કે એ સભ્યતા છે એ સિંધુ નદીના કિનારે વસેલી હતી. એ માટે આ સભ્યતાને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા તો હડપ્પીય સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. ઈસવીસન 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો મળ્યા હતા. કારણ આપણને ખ્યાલ છે
કે આ સંસ્કૃતિ હજારો વર્ષો પહેલા એવું માનવામાં આવે છે કે લુપ્ત થઈ ગઈ હતી, યા તો નદીમાં પૂર આવ્યું હશે અથવા તો કોઈ બાહ્ય આક્રમણ થયું હશે કે જેના કારણે આ આખી સભ્યતા છે નાશ પામી હતી. અને ત્યારબાદ આપણે ત્યાં ઘણા બધી યુગો થઈ ગયા. રાજપૂત યુગ થયા, સલ્તનત યુગ થયા, મુઘલ આવ્યા, ત્યારબાદ અંગ્રેજો આવ્યા. અને અંગ્રેજો આવ્યા પછી એણે શું કર્યું કે આપણે ત્યાં ભારતની અંદર અલગ અલગ ટેકનોલોજી વિકસાવવાની શરૂઆત કરી. એમાં એક હતી આપણી રેલવે લાઈન. તો ભારતની અંદર જ્યારે આ લોકો, આમ તો એમ કહેવામાં આવે છે કે ઈસવીસન 1853 ની અંદર સૌપ્રથમ રેલવે નંખાઈ હતી, પણ ઈસવીસન 1921માં આ રેલવે લાઈન નાખવા માટે એ લોકો ખોદકામ કરે છે ને ખોદકામ દરમિયાન એ લોકોને આ અવશેષો મળે છે. ત્યારે અંગ્રેજોએ આપણને એક ભાન કરાયું કે તમારી તો અહીંયા હજારો વર્ષ પહેલાની એક સભ્યતા છે. ત્યાર પછી આપણે ભારતીયોએ અહીંયા ખોદકામ કરવાનું શરૂઆત કર્યું હતું અને હજી પણ આજે પણ એ ખોદકામ કરવાનું શરૂ છે. અને આપણા પુરાતત્વ શાસ્ત્રીઓ છે એ અવનવી આપણને માહિતીઓ આપતા રહે છે કે અહીંયા આ સભ્યતા હતી, આ વર્ક હતું, એ બધી આપણને માહિતી મળતી રહે છે. એટલે ઈસવીસન 1921માં સૌ પ્રથમ હડપ્પામાંથી આ સભ્યતાના જે મળ્યા હતા અવશેષો, જેને કારણે આપણે એને કહીએ છીએ હડપ્પીય સભ્યતા. અને ભારતના ઉત્તર પશ્ચિમ ભાગની અંદર આ સભ્યતા ફેલાયેલી હતી. આપણે મેપની અંદર જોયું હતું કે ભારતનો જે ઉત્તરથી લઈને પશ્ચિમ સુધીનો એટલે કે આપણા ગુજરાત સુધીનો જે વિસ્તાર છે, આ વિસ્તારની અંદર જે નદી કિનારો આખો છે, આ નદી કિનારે આ સભ્યતા વસેલી હતી. આગળ વાત કરીએ તો આ સભ્યતાની અંદર કયા કયા હતા સ્થળો, તો કે હડપ્પા હતા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન અને રાખીગઢી જેવા સ્થળો આવેલા છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો કે એક સંસ્કૃતિની માહિતી આપણે મેળવીને ક્રમશઃ આપણે ખોદકામ કરતા ગયા અને અલગ અલગ સ્થળો આપણને મળતા ગયા.